વડાપ્રધાનની ઉડાન સ્કીમ અંતર્ગત સંઘ પ્રદેશ દમણથી મુંબઈ અને અમદાવાદ સુધીની સીધી હવાઈ સેવાની શરૂઆત કરાઈ છે. એલાયન્સ એરે શરૂ કરેલી આ સેવાને કારણે હવે ઓછા ખર્ચે હવાઈ મુસાફરી શક્ય બનતા દમણના પર્યટન ઉદ્યોગને વધુ વેગ મળશે. સારું છે, આવવા જવાનું બહુ ઇઝી થઈ ગયું અને પોણા કલાકની અંદર હું પહોંચી ગયો છું અમદાવાદથી. અહીંયા ટાઈમ બચે છે અને ઇઝી ને કન્વિનિયન્ટ થઈ ગયું છે. સારું રહેશે, બહુ ઉપયોગી છે અને ટાઈમ બચે છે અને બિઝનેસ મારા માટે બહુ સારું છે. का सपना है कि देश का हर एक आदमी उड़ पाए. उन्होंने उड़ान स्कीम इसके लिए चालू किया था. उसी सिलसिले में हम लोगों ने दमन से दिल्ली और दमन से बॉम्बे, दमन से अहमदाबाद को कनेक्ट किया है ताकि मोदी जी का सपना पूरा हो सके, आम आदमी भी देश का उठ सके. और फेयर भी हैं वो काफ़ी रीजनेबल रखे हैं, काफ़ी किफ़ायती दरें रखी हैं हम लोगों ने. મોદીજીનું સપનું હતું કે એર કનેક્ટિવિટી હર ટુરિઝમ સ્પેસને અને મેજર સિટીઝમાં થાય, તેનાથી કનેક્ટિવિટી વધશે અને ફાસ્ટ ટ્રાવેલ થશે. તો આજે એ સપનું અમારું દમણ દીવનું પૂરું થયું. એક એરપોર્ટનું નિર્માણ કીધું. દિલ્હીમાં પ્રથમ ફ્લાઇટ લાસ્ટ મંથ જ ગઈ હતી અને ચાલુ છે. અને બહુ સારું હતું અમદાવાદ અને બોમ્બેથી, મહારાષ્ટ્ર અને એમાંથી બોમ્બેથી બહુ ટુરિસ્ટ આવતું હતું અને ઇન્ડસ્ટ્રીઝ 6000ની ઉપર ઇન્ડસ્ટ્રીઝ છે દાદરાનગર હવેલી અને દમણમાં. તો એને બી બેનિફિટ માટે બોમ્બે અને અમદાવાદથી જે મોટા મોટા બિઝનેસમેન્સ હતા, મેનેજર્સ હતા, એ લોકોને કનેક્ટિવ એ લોકોને બી બહુ સારું થશે.